કેશોદમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસતા કેશોદ શહેર જળબંબાકાર થઈ ગયું હતું। ત્યારે કેશોદ ફાયર ટીમ દ્વારા એક બાળક સહિત 6 લોકોનું કરજા ગામ નજીક રેસ્ક્યુ કરાયું। કરજા ગામ નેશનલ હાઈવે નજીક વાડી વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવેલું હતું। કેશોદ સહિત મેંદેડામાં 13 ઇંચ, વંથલીમાં 11 ઇંચ, માણાવદરમાં 8 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો, કેમ કે કેશોદ શહેરમાં અનેક સુવિધાઓ સાથે અદ્યતન મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ, જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો, અશક્ત, પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે શ્રીજી આંખની હોસ્પિટલ। અહીં ટાંકા, ટેપા, ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે। સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે, જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે। તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો।